મારું નામ પ્રજ્ઞેશ એમ ગાંધી. હું 2009ની સાલથી એટલે કે છેલ્લા 15 વર્ષથી કંપનીમાં કાયદા સલાહકાર તરીકે, એડવોકેટ તરીકે અને નિલેશભાઈના સલાહકાર તરીકે છેલ્લા 15 વર્ષથી કંપનીમાં સંકળાયેલો છું. નિલેશ સરને પહેલી વાર 2009ની સાલમાં રવિવારના દિવસે એમણે મને ઓફિસ બોલાવ્યો હતો અને નિલેશ સરને ખબર હતી કે મારી પાસે ટેકનિકલ બેકગ્રાઉન્ડ પણ છે અને કાયદાની પણ ડિગ્રી છે અને મેં કાયદામાં માસ્ટર ડિગ્રી કરેલી હતી. એટલે નિલેશભાઈને કંપનીની પ્રોડક્ટની ક્વોલિટીમાં પણ એટલા જ એફિશિયન્ટ માણસની જરૂર હતી અને એમને કાયદા માટે પણ સલાહકારની જરૂર હતી. તો એમણે મારો કોન્ટેક્ટ કર્યો હતો અને 2009ની સાલમાં હું પોપ્યુલર હાઉસની ઓફિસમાં એમને મળ્યો હતો. સર સાથે ઘણા બધા યાદગાર પ્રસંગો છે. સરની પાસે વિઝન હતું બ્રાન્ડને ડેવલપ કરવાનું. તેઓ વધારે પડતા કોન્શિયસ હતા કે કંપનીની બ્રાન્ડ જે તિરુપતિ છે એની ક્વોલિટી જળવાઈ રહે અને એક કંપનીનું વિઝન એમનું એવું હતું કે આ કંપનીને ઉચ્ચતમ સ્તરે પહોંચાડવી છે મારે અને કંપનીનું ટર્નઓવર પણ વધારવું છે, એક્સપાન્શન પણ વધારવું છે. પણ મારે ક્યાંય કાયદા સાથે બાંધછોડ કરવી નથી. જે પણ કમ્પ્લાયન્સીસ હોય એ બધા કમ્પ્લાયન્સીસ મારે કરવા જ છે. એટલે આવું એમનું વિઝન હતું. આ કાયદાકીય સલાહ ને તો છે જ, પણ એ સિવાયની તમારો કોઈ પ્રસંગ? નિલેશભાઈ સાથે જેટલો પણ સમય અમે વિતાવ્યો એવું લાગતું હતું કે તે દરેકના કંપનીના દરેક વ્યક્તિને પર્સનલી ઓળખે છે. તે નાનામાં નાના કારીગરને પણ તેના નામથી ઓળખતા હતા અને નિલેશભાઈ 24/7 કામ કરતા હતા. એમને રાત્રે 12 વાગે પણ ફોન કર્યો તો એક જ રીંગે ફોન ઉપાડતા હતા અને નિલેશભાઈ ઘણી વખત અમને પણ રાત્રે 12 કે 1 વાગે પણ એમને જરૂર પડે તો ફોન કરતા હતા અમને. અને તે ફેક્ટરીમાં પણ અઠવાડિયામાં 2 થી 3 વખત તો વિઝિટ કરવા જતા હતા. એટલે એમના ઉપર મોટી જવાબદારી હતી. એ હેડ ઓફિસનું પણ કામ સંભાળતા હતા, માર્કેટિંગનું પણ કામ સંભાળતા હતા, સેલ્સનું પણ કામ સંભાળતા હતા. કહીએ તો તેઓ એક સફળ લીડર હતા અને બિઝનેસમેન હતા. નિલેશ સર કંપનીના કોઈ પણ વ્યક્તિને કે એમની સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિને તેઓ એ બહુ આદરભાવથી અને માનની દ્રષ્ટિએ જોતા હતા અને તેમનો મિલનસાર અને સરળ સ્વભાવ જ એવો હતો કે તેઓ અડધી રાત્રે પણ અમને ફોન કરે તો અમે કામ કરવા તૈયાર થઈ જતા હતા. નિલેશ સરને એક બોસ તરીકે આપ કેવી રીતે જોવો છો? નિલેશ સરને એક બોસ તરીકે એવી રીતે હું જોઉં છું કે તેઓ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ અવસરમાં બદલવાની તેઓ તાકાત રાખતા હતા. એટલે કોઈ પણ આફત આવે તો એ આફતથી ક્યારે ભાગી નહોતા જતા, પણ એ આફતનો એ દૃઢપણે મુકાબલો કરતા હતા. એટલે તેઓ કોઈ પણ મુસીબતથી ભાગી જવાનો એમનો કોઈ સ્વભાવ હતો જ નહીં. તેના લીધે જ અમારા પણ ઉત્સાહમાં એટલો જ વધારો થતો હતો અને અમારામાં પણ એટલી નિડરતા આવતી હતી કે ગમે તેવી કન્ડિશન હોય પણ આપણે એ મુશ્કેલીનો સામનો કરવાનો છે અને કંપનીને એ તકલીફોમાંથી બહાર કાઢવાની. સરના ઘણા બધા અમને સજેશન્સ કામ પણ લાગતા હતા. તેઓ અમારી સાથે કોઈ પણ સિનિયર કાઉન્સિલની મિટિંગ હોય, મુંબઈના એડવોકેટ્સ કે દિલ્હીની એડવોકેટ્સના મિટિંગ્સ એમની સાથે હોય તો તેઓ હંમેશા અમારી સાથે રહેતા અને અમને ફ્રી હેન્ડ આપેલા હતા કે તમે કોઈ પણ ડિસિઝન તમને જે યોગ્ય લાગે કંપનીના હિતમાં એ તમે લઈ શકો છો. અને એ દરેક જગ્યાએ પાર્ટિસિપેટ કરતા હતા. તેઓ દરેક વસ્તુ શીખવાની ધગશ રાખતા હતા. નિલેશભાઈને પોતાનો વિષય હોય કે ના હોય, તેઓ કોઈ કાયદાની ડિગ્રી એમની પાસે હતી નહીં, છતાં પણ તેઓ કાયદાના દરેક પ્રશ્નોને એ બહુ સારી રીતે સમજી શકતા હતા અને એમને ઉકેલ લાવવામાં પણ એમણે આવડત ધરાવી હતી. એ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કામ કરતા હતા. એવું નહીં કે ખાલી પોલિસી ડિસિઝન લેતા હતા, પણ એમને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર હતી. પછી એ બોઇલર હોય, પછી એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, પછી એ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હોય, તેઓ જે અમારી તિરુપતિ બ્રાન્ડ છે એની ક્વોલિટી માટે પણ તેઓ પોતાના સજેશન આપતા હતા અને ક્વોલિટી મેનેજર સાથે પણ તેની ચર્ચા વિચારણા કરતા હતા અને એને કેટલી ઇમ્પ્રુવાઇઝ કરી શકે તેના માટે પણ તેઓ ઇનપુટ્સ આપતા હતા. એટલે તેમની અમને અત્યારે પણ ખોટ વર્તાય. એક વખત કંપનીમાં રાત્રે કંઈક ફાયર થઈ ગયેલું તો નિલેશભાઈ એ ફાયર થઈ ગયા પછી પણ એમનો ફોન રાત્રે પણ ચાલુ હતા અને નિલેશભાઈ પોતે રાત્રે પણ હાજર થઈ ગયા હતા કંપનીમાં અને એના માટે જે પણ પોસિબલ એક્શન લેવા પડે એ બધા જ એક્શન એમણે લીધેલા હતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે કંપની એમનો પહેલો પ્રેમ હતો અને કંપની માટે કંઈ પણ કરી છૂટવાની તમન્ના ધરાવતા હતા. આ તમે જે વાત કરી એ ફાયર ક્યાં થયેલું હતું? NK પ્રોટીન્સ થોડ મહેસાણા થોડ ખાતે જે રિફાઇનિંગ અમારી કંપની છે કે જેની અંદર આપણે કપાસિયા તેલ, સોયાબીન ઓઇલ
કે પછી પામ ઓઇલ આ બધાનું જે રિફાઇનિંગ થાય છે તે જગ્યાએ ફાયર થયેલું હતું. એટલે તેઓ ત્યારે તરત જ હાજર થઈ ગયા હતા. લગભગ આશરે 2010ની આજુબાજુ, 2010-11ની આજુબાજુ. ત્યારે સર એકદમ કામ નેચર હતો એમનું. એવું નહીં કે કોઈ પણ આવી રીતના આગ લાગે કે કોઈ પણ કન્ડિશન હોય તો એમાં એકદમ ગુસ્સે થઈ જવું, પણ એ એકદમ કામ રહીને સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરવી એ એમનામાં આવડત હતી. કે રિફાઇનરીમાં હાયર ટેમ્પરેચર ઉપર રિફાઇનિંગ થતું હોય છે, તેમાં ઘણા બધા જ્વલનશીલ પદાર્થ પણ કદાચ વપરાતા હોય છે. એટલે ભૂલ શોધવા કરતાં તો પહેલાં એને કેવી રીતના કંટ્રોલ કરવું દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. રેક્ટિફિકેશન ઇઝ ડિફરન્ટ થિંગ, પણ એ કઈ રીતના કંટ્રોલ કરવું અને પછી પ્રિવેન્ટિવ મેઝર્સ કેવા લેવા એના માટે પણ એ પછી સજેશન આપતા હતા. સર જ્યારે હતા ત્યારે કંપનીનું એટમોસ્ફિયર કેવું હતું અને અત્યારે કેવું છે? સર જ્યારે હતા ત્યારે કંપનીના એટમોસ્ફિયરમાં એ દરેક વ્યક્તિ સાથે દરેક વ્યક્તિ એ કંપની નહીં પણ એક એમનો ફેમિલી મેમ્બર છે એ રીતે ટ્રીટમેન્ટ આપતા હતા. અને સરની કામ કરવાની અને કામ લેવાની આવડત કંઈક અલગ જ પ્રકારની હતી. અને અત્યારે પણ કંપનીનું એટમોસ્ફિયર સારું જ છે. અને પહેલાં પણ કંપની ટીમવર્કથી એવી જ રીતે કામ કરતી હતી અને એ બધાને એક સાથે સાંકળીને રાખતા હતા. નિલેશભાઈ, કોઈ પ્રસંગ તમને યાદ હોય કે તમારા કામ માટે સરે તમને કોઈ સજેશન આપ્યું હોય? સજેશનમાં નિલેશભાઈના કહેવાથી ઘણી બધી જગ્યાએ હું સિનિયર કાઉન્સિલની અવેલેબિલિટી ના હોય તો હું પોતે જ હાજર થઈને મેટર ચલાવતો હતો. એટલે કોઈ પણ મેટર હોય, પછી હાઈ સ્ટેક મેટર હોય, તો એમનો મારા પર પણ કોન્ફિડન્સ એટલો બધો હતો. એટલે એવા ઘણા પ્રસંગો છે કે જેની અંદર એમની હિંમતના લીધે મારો કોન્ફિડન્સ લેવલ હાયર થયું હોય. સરની સાહસિક વૃત્તિ કેવી હતી? સરની સાહસિક વૃત્તિ એટલે કે આટલું બધું સ્પોટ એક્શનનું કોલેપ્સ થયું, આ બધા પ્રોબ્લેમ્સ થયા, એ પછી પણ સરે એવું વિચાર્યું કે મારે કંપનીનું એક્સપાન્શન કરવું જોઈએ. મારા કંપનીની જે તેલની રિફાઇનિંગ કેપેસિટી 500 મેટ્રિક ટનની જેની 1000 થવી જોઈએ, 1000ની 1500 મેટ્રિક ટન જેવી થવી જોઈએ. તો એમણે એક્સપાન્શન એટલું જ ચાલુ જ રખાવ્યું હતું. સર પોતાના કોમ્પિટિટર્સને કેવી રીતે જોતા? સર પોતાના કોમ્પિટિટર્સથી ક્યારેય ઈર્ષા નહોતા કરતા, પણ કોમ્પિટિટર્સ પાસેથી શીખતા હતા કે આપણી કંપની, આપણે આ જે કોમ્પિટિટર્સ છે આપણે એ લેવલ સુધી આપણી કંપનીને લઈ જવી હોય તો આપણે શું કામ કરવું પડશે. લાઈક મેરિકો ઇઝ અ વેલ નોન કંપની, તો એની બ્રાન્ડ છે. તો મેરિકોની જે બ્રાન્ડ છે, મારે એવી બ્રાન્ડ બનાવવી હોય તો મારે શું કરવું પડશે? મારે કેવા પ્રકારના મારી કંપનીની અંદર મોડિફિકેશન કરવા પડશે, કે મારે કેવી મશીનરી ઇમ્પોર્ટ કરવી પડશે, કે મારે કેવા પગલાં લેવા પડશે. તો એ દિશામાં વધારે પ્રયાસ કરતા હતા. કોમ્પિટિટર્સને પાડી દેવાના કોઈ દિવસ એમણે પ્રયાસ કરેલા નથી, પણ કોમ્પિટિટર્સ પાસેથી શીખી અને પોતાની કંપનીને કેવી રીતે આગળ વધારવી તેવા જ એમણે પ્રયાસો કરેલા હતા. સરનું વિઝન એવું છે કે સર એક બુલેટ ટ્રેનની જેમ ફાસ્ટ ચાલતા હતા. અને સરનું વિઝન એવું હતું કે મારી કંપનીની જે બ્રાન્ડ તિરુપતિ છે, મારે જેમ એને એવું ખાલી ગુજરાત પૂરતું કે રાજસ્થાન પૂરતું કે કોઈ એક પર્ટિક્યુલર સ્ટેટ પૂરતી મર્યાદિત નથી રાખવી. મારી બ્રાન્ડ એ આખા ભારત દેશની અંદર વિખ્યાત બ્રાન્ડ બને એવા પ્રકારનું એમનું વિઝન હતું. બીજું, અને એ ખાલી બ્રાન્ડ વિખ્યાત બનાવવાની વાત નથી, પણ એની ક્વોલિટી પણ એટલી જ સ્ટાન્ડર્ડ હોય. અને જે કન્ઝ્યુમર્સ મારી તિરુપતિ બ્રાન્ડ પરચેસ કરે છે તો તેને એ બ્રાન્ડ પરચેસના જે રૂપિયા આપે છે એ પ્રમાણે એને એની એવી ક્વોલિટી મળવી જોઈએ, એનું વળતર મળવું જોઈએ. એ એમનું વિઝન હતું. સર ફેમિલી અને બિઝનેસ એ બંને વચ્ચે કેવી રીતે હેન્ડલ કરો? સર બંનેને બહુ સરસ રીતે હેન્ડલ કરતા હતા, ઇક્વલી હેન્ડલ કરતા હતા. એ ફેમિલીને પણ ટાઈમ આપતા હતા. વેકેશનમાં ફેમિલી સાથે પણ એન્જોય કરવા માટે ટાઈમ કાઢીને જતા હતા. પણ ઓબ્વિયસલી એ બહારગામ ગયા હોય છતાં પણ અહીંયા અમને કંઈ પણ પ્રોબ્લેમ હોય ને અમે ફોન કરીએ તો એ એક જ રીંગે ફોન ઉપાડી લેતા હતા. અને એમની જો જરૂર પડે તો એ વેકેશનને પણ કટ ડાઉન કરીને ગમે ત્યારે અહીંયા આવી જતા હતા. કોઈ એક વ્યક્તિ માટે આટલી બધી દિશામાં એક સાથે કામ કરવું કેટલું અઘરું હોય? ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પણ મેં કીધું કે એમનો પહેલો પ્રેમ કંપની હતી અને કંપનીની બ્રાન્ડ તિરુપતિ, એ ક્લોઝ ટુ હાર્ટ હતા તિરુપતિ બ્રાન્ડથી. અને તિરુપતિ બ્રાન્ડ માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હતા. હું એટલું જ કહું કે નાનપણથી જ આ ધંધામાં સંકળાયેલા હતા. એ NK પ્રોટીન્સ પહેલાં એ મારુતિ નામની કંપનીમાં પણ કામ કરતા હતા. અને ત્યાર પછી એમનામાં સેલ્સ ડિપાર્ટમેન્ટ, વેચાણ ડિપાર્ટમેન્ટ છે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, એમાં એમણે પર્સનલી જાતે જઈને સ્કૂટર ઉપર, 2 વ્હીલર પર જઈને કામ કરેલું હતું. આથી એમને નાનામાં નાના પ્રોબ્લેમ્સ ખબર હતી. એમને માર્કેટ કેવું છે, ક્યાં માર્કેટની ગ્રીપ છે, એની પૂરેપૂરી સૂઝ હતી, સમજ હતી. અને ધીમે ધીમે શીખતા ગયા અને એ કંપનીનો ગ્રોથ કરાવતા ગયા આગળ.
આજે સર હાજર નથી તો તમે શું ગુમાવ્યું એવું લાગે છે? એટલે સર હાજર નથી તો અમને એવું લાગે છે કે મેં એક અમારા ગુરુ કે મોટા ભાઈ કહીએ તો અમે ગુમાવી દીધેલા છે. મને એવું લાગે છે અત્યારે હું પ્રેક્ટિસ કરું છું ગુજરાત હાઈકોર્ટમાં અને બીજા બધા કેસો પણ હેન્ડલ કરું છું. પણ સર સાથે બેસીને એમની જે કોઠાસૂઝ કહેવાય કે જે એમનામાં કોઠાસૂઝ હતી એવી કોઠાસૂઝ બહુ ઓછા વ્યક્તિઓમાં હોય છે. અને બીજું એમની જે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં લડવાની જે એમની ભાવો, એમનું વ્યક્તિત્વ હતું, એમની તાકાત હતી, એમની સૂઝ હતી, એ સૂઝ અમને એવું લાગે છે કે આજે અમને ઘણી જગ્યાએ એની પણ અછત વર્તાય છે. સરની પંક્ચ્યુઆલિટી વિશે કોઈ વાત કરો. સરની પંક્ચ્યુઆલિટી એટલે સર હંમેશા ઓફિસમાં 10:30 હાજર થઈ જ જતા હતા અને એ પોતે પણ અહીંયા જે પંચિંગ મશીન છે એમાં પોતે પંચ કરતા હતા અને એ પોતે વહેલા ક્યારેક કોઈ કામસર બહાર પણ જવાનું થાય તો એના માટે પણ એ ત્યાં ચોપડામાં રજિસ્ટરમાં એન્ટ્રી કરીને જતા કે આટલા વાગે હું બહાર ગયો છું. એટલે એ કંપનીના એક બોસ તરીકે નહીં પણ એ કંપનીના માટે કામ કરે છે એવી જ રીતે કામ કરતા હતા. બધા માટે એક સરખું જ પછી બધા માટે એક તે હોય કે કોઈ સો દેટ ઇઝ વી કેન સે ઇટ્સ એ ઇક્વાલિટી. તમે તો વાત કરી કે તમે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરો છો, બીજી બરાબર. ઘણી બધી કંપનીઓ ઘણી બધી તમે જોઈ હશે. ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ ક્લાયન્ટ્સ છે મારા, એટલે બધા માટે કામ કરું છું. બીજા બધા કરતા મને નિલેશભાઈ સાથે કામ કરીને અને એમની સાથે એટેચમેન્ટ એટલું બધું હતું કે એમણે મને કીધું કે પ્રજ્ઞેશભાઈ તમે ભલે પ્રેક્ટિસ કરતા હોય ગમે તે પણ તમે આ કંપનીને તો તમારે સમય આપવાનો જ છે. એટલે જ્યાં સુધી આપણે જે આ બધા હર્ડલ્સમાંથી આપણે પાસ ના થઈએ, જ્યાં સુધી આ બધા પ્રોબ્લેમ્સ દૂર થતા નથી, ત્યારે તમારે તો આ કંપની સાથે સંકળાઈને જ રહેવાનું છે. તમારે ક્યાંય બીજે કશે ભલે તમે બીજે ટાઈમ આપો પણ તમારે અહીંયા 1 કલાક 2 કલાક 3 કલાક તમારે તો આવવાનું જ છે અહીંયા. તો આ બધા વચ્ચે ક્યાંય નિલેશ સરની કોઈ વાત એવી હોય કે જે હજી પકડી રાખે છે તમને આ કંપની સાથે? કંપની સાથે પકડી રાખવા માટે નિલેશભાઈનો સ્વભાવ અને અમને એક ફેમિલી મેમ્બરની જેમ જ ટ્રીટ કરતા હતા. એટલે અમને ક્યારે એવું લાગ્યું નથી કે અમે આ કંપનીથી કંઈક અલગ છીએ અને અમને ઘરે પણ બોલાવતા હતા. નિલેશભાઈમાં બોસ કરતાં પણ એક કેવું કહેવાય કે ઇમોશનલ વ્યક્તિત્વ અને ઇમોશનલ વ્યક્તિત્વની સાથે પણ એ ડિસિપ્લિન અને કંપનીના દરેક વ્યક્તિને એકબીજા સાથે સાંકળી રાખવાની જે એમની અજબની શક્તિ હતી ને તે અકલ્પનીય છે કે તે બહુ ઓછા કંપનીના ડાયરેક્ટર્સ કેવું કરી શકે છે. તેઓ આગળ મારુતિ કંપની સાથે સંકળાયેલા હતા. મારુતિ કંપની એમના બનેવીની કંપની હતી ને એમાં એ પાર્ટનર તરીકે કે કામ કરતા હતા. એ પછી એમને વિચાર આવ્યો કે આ ખાદ્ય તેલના ક્ષેત્રે તો ઘણું બધું મોટું ફિલ્ડ છે અને એમાં પણ આપણે આ બ્રાન્ડને આગળ લઈ જઈ શકીએ એમ છે. તેના માટે જ પછી તેઓએ એક અલગ કંપની શરૂઆત કરી, નિલેશભાઈ અને નિમિષભાઈએ. મેં કંપની 2009માં જોઈન કરી છે, એટલે મેં પોતે જોઈ નથી પણ બધા પાસેથી મેં સાંભળેલું છે કે તેઓએ એકદમ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરેલું છે અને નાનામાં નાના કામ પણ એ જાતે કરતા. અને ડિસિપ્લિનમાં એમ કહીએ ને તો નિલેશભાઈનો સ્વભાવ એવો હતો કે તેમને દરેક વસ્તુ પરફેક્ટ જોઈએ, એક્યુરેટ જોઈએ. એમનું પછી ટેબલ હોય કે પછી એમના શૂઝ હોય કે પછી એમનું ડ્રેસિંગ હોય, બધું એક્યુરેટ જોઈએ એમને. એ ગમે તેવી કદાચ મોંઘી બ્રાન્ડના કદાચ શૂઝ પહેરતા હશે પણ એમનો સ્વભાવ હતો કે ઘરે આવ્યા પછી શૂઝ કાઢી એ શૂઝ સાફ કરી અને એના બોક્સમાં પાછા મૂકી દેતા. તો આજે 5 વર્ષ પછી પણ ગમે તે બ્રાન્ડના તમે શૂઝ એમની સવારે એ બોક્સ પાછું બહાર નીકળી ગયું હોય પછી એ બોક્સમાંથી જ કાઢીને શૂઝ પહેરતા. તો 5 વર્ષે પણ બોક્સ એનું એ જ હોય અને દરેક વસ્તુ એમનું સ્ટાન્ડર્ડ કે એમને આમ હાથ મૂકે તો અહીંયાથી આ વસ્તુ આવી જોઈએ, આમ હાથ મૂકે તો અહીંથી આવી જોઈએ. તો એમણે જે પણ એમની સાથે કામ કરતા હોય તો એમને પણ કહી રાખ્યું તમારે આ બધી વસ્તુને ક્યાંય ડિસ્ટર્બ કરવાની નહીં. એમનું ટેબલ તો એકદમ ક્લીન રહેતું, એમના ટેબલ ઉપર કંઈ બધી બહુ વસ્તુઓ પડી ના રહે પણ કેલ્ક્યુલેટર એમના ટેબલ પર કાયમ હોય કારણ કે એમને ભાવ ગણવાના હોય ને બધું હોય એટલે એમના ટેબલ ઉપર કેલ્ક્યુલેટર કાયમ રહેતું. અને આ દરેકને ભાવ આપવાનો હોય કંઈ પણ એ નિલેશભાઈ પોતે જ નક્કી કરતા હતા. નિલેશભાઈમાંથી હું શીખ્યો કે ગમે તેવી તકલીફ હોય, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય પણ આપણે એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોવી જોઈએ અને જો આપણે એને ઓપોર્ચ્યુનિટીની રીતે આપણે એને જોઈશું ને તો જ આપણે જીવનમાં આગળ વધી શકીશું. એટલે સંઘર્ષ તો કરતા રહેવું જોઈએ પણ તકલીફો કે મુશ્કેલ પરિસ્થિતિથી ભાગીને એનો કોઈ છુટકારો નથી. આપણે એનો સામનો જ કરવો પડશે. આપણે એ પરિસ્થિતિ ઉપરથી એમાંથી આપણે તક શોધવી જોઈએ કે આપણે એમાંથી શું શીખ્યા છે અને શું શીખવા મળે છે અને આપણે આગળ કઈ રીતે વધી શકીશું. તમારા ફેમિલી મેમ્બર સાથે સરનો કોઈ એવો પ્રસંગ બનેલો હોય?
મારા ફેમિલી મેમ્બર્સ સાથે એટલે હું પણ એક વખત બીમાર પડ્યો હતો અને મને પણ હોસ્પિટલાઇઝ કરેલો હતો. ત્યારે પણ તેઓ એક વખત ખબર કાઢવા આવ્યા હતા અને નિલેશભાઈના ફાધર ઇન લો હતા જે મિસ્ટર શંકરલાલ ગુરુદાદા, તો એમની મેટર્સ પણ હું હેન્ડલ કરતો હતો. એટલે નિલેશભાઈ એટલે એમના જે ફાધર ઇન લો હતો એમને પણ મારા પર બહુ ટ્રસ્ટ હતો. એટલે એ એમની પણ કોઈ પણ લિટિગેશન હોય કે લીગલ મેટર હોય તો એમાં એ મારી સાથે જ રહેતા અને મારી સલાહ પ્રમાણે જે કામ કરતા હતા. અને એક લાસ્ટ સવાલ, નિલેશ સર માટે તમે એની આખી જિંદગીનો તમે જેટલો પણ સાથે સમય ગાળ્યો, અંતમાં તમે શું કહેવા માંગો છો? અંતમાં એવું કહેવા માંગુ છું કે નિલેશભાઈમાં એક ક્વોલિટી હતી કે એ દરેક વ્યક્તિમાંથી એ વ્યક્તિની કઈ ક્વોલિટી છે ને એ બહુ સારી રીતે પારખી શકતા હતા. એટલે એ માણસ પારખું વ્યક્તિ હતા. આજે મારી અંદર કઈ ક્વોલિટી રહેલી છે ને એમને ખબર હતી અને એ ક્વોલિટીનો ઉપયોગ કઈ રીતે કરવો હી નોઝ વેરી વેલ. એટલે એમને ખબર હોય કે પ્રજ્ઞેશભાઈ પાસે ટેકનિકલ નોલેજ છે, લીગલનું બેકગ્રાઉન્ડ છે, લીગલ નોલેજ છે, તે મારી પાસે ટેકનિકલ એડવાઇસ પણ લેતા હતા અને લીગલની પણ એડવાઇસ લેતા હતા. એટલે એમનામાં દરેક વસ્તુની આવડત હતી અને એમને ખબર હતી કે કયા માણસમાં કેવી આવડત છે અને એ આવડતનો કંપનીના હિત માટે કઈ રીતે ઉપયોગ કરવો. એના માટે એ ફ્રી હેન્ડ આપતા હતા દરેક વ્યક્તિને કે એ દિશામાં કામ કરી શકે. જેમ કે મારી પાસે લીગલ બેકગ્રાઉન્ડ છે પણ મારી પાસે ક્વોલિટીનું નોલેજ છે, તો મને પૂછતા હતા કે આના સ્પેસિફિકેશન શું હોઈ શકે, આ ક્વોલિટી કપાસિયા તેલ જે કોટન સીડ ઓઇલ છે એની ક્વોલિટીને ઇમ્પ્રુવાઇઝ કરવા માટે પ્રજ્ઞેશભાઈ શું કરવું જોઈએ. તો અમારો પણ ઉત્સાહ વધતો હતો, અમે પોતે પણ લર્ન કરતા હતા અને એમને એડવાઇસ કરતા હતા.